અને હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે પર્યાવરણ મૈત્રી કોલ ખાણું બંધ કરવા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા। કોલ ઇન્ડિયા અને હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે પર્યાવરણ મૈત્રી કોલ ખાણો બંધ કરવા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા। હૈદરાબાદમાં કોલ ઇન્ડિયા લિમિટેડ અને હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે પર્યાવરણને અનુકૂળ રીતે કોલ ખાણો બંધ કરવાની દિશામાં મહત્વપૂર્ણ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી પણ હાજર રહ્યા હતા। એમઓયુ અંતર્ગત લગભગ 130 કોલ ખાણોને બંધ કરી અને ત્યાં હરિયાળી વિકસાવવા માટે સંયુક્ત પ્રયાસો કરવામાં આવશે। મંત્રી કિશન રેડ્ડીએ જણાવ્યું કે પર્યાવરણના રક્ષણ માટે અમે લગભગ 130 ખાણો બંધ કરી રહ્યા છીએ। સમુદાયના કલ્યાણ માટે અમે ગ્રીન કવર વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટે 1300 થી 1400 એકર જમીન પર વાવેતર કરી ચૂક્યા છે અને હવે તેઓ અમને ખાણોની જગ્યાએ વૃક્ષારોપણ અને ટકાઉ માઇન બંધ પ્રક્રિયામાં સહાય કરશે। હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટે અગાઉ પણ વિવિધ વિસ્તારમાં સફળ વૃક્ષારોપણ અભિયાન ચલાવ્યા છે। તેમના અનુભવ અને ટેકનિકલ માર્ગદર્શનથી કોલ ઇન્ડિયા લિમિટેડને ખાણો બંધ કર્યા પછી ત્યાં પર્યાવરણને અનુકૂળ રીતે વૃક્ષારોપણ અને જમીન પુનઃસ્થાપન કરવામાં મદદ મળશે। આ પહેલથી સ્થાનિક સમુદાયને પણ રોજગાર અને સ્વચ્છ વાતાવરણ મળશે। આ ટકાઉ માઇન ક્લોઝર અભિયાનથી માત્ર પર્યાવરણ જ નહીં પણ સ્થાનિક લોકોના આરોગ્ય અને જીવનમાનના પણ સુધારા આવશે। એમઓયુ દ્વારા કોલ ઇન્ડિયા અને હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ સાથે મળી ખાણો બંધ કર્યા પછી પણ జమీన్નો યોગ્య ఉపయోగ અને పర్యావరణ రక్షణ సునిశ్చిత કરવાનું లక్ష్య રાખ્યું છે। రానున్న రోజుల్లో కూడా మిగతా మైన్స్ అన్నిటి 130 మైన్స్ అన్నిటిని కూడా మరి పర్యావరణ పరిరక్షణ దృష్టిలో వాటిని క్లోజ్ చేసి అక్కడ పూర్తి స్థాయిలో అటవీ వృక్ష సంపద పెంచాలని ప్రజలకు ఉపయోగపడే విధంగా కమ్యూనిటీకి ఉపయోగపడేటువంటి చెట్లు పెంచాలని నిర్ణయం తీసుకున్నాము। అందులో హార్ట్ఫుల్నెస్ ఏదైతే షాద్నగర్ ఉన్నటువంటి హార్ట్ఫుల్నెస్ సంస్థ ఉందో ఆ సంస్థ యొక్క సహకారం కూడా తీసుకుంటున్నాము। ఆ సంస్థ యొక్క ఎందుకంటే ఆ సంస్థ సుమారు 13-1400 ఎకరాల్లో అద్భుతమైనటువంటి వృక్ష సంపద పెంచడం జరిగింది। ఆ రకంగా మేము మైనింగ్ అయిపోయినటువంటి కోల్ బ్లాక్స్లలో కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఆ యొక్క మైన్ క్లోజర్ యాక్టివిటీ పెంచే దిశలో ఈరోజే కోల్ ఇండియా కావచ్చు మన సింగరేణి కావచ్చు ఈ యొక్క హార్ట్ఫుల్నెస్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది।